નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું રાજવી। તો જાણીએ આજના મહત્વના સમાચાર। રાજકોટમાં જેતપુરના ધોજાધાર વિસ્તારમાં પતિએ પત્નીની છરીથી કરી હત્યા। ઝઘડામાં વચ્ચે પડેલી દીકરીને પણ માર્યા છરીના ઘા। ઈજાગ્રસ્ત દીકરીને જૂનાગઢ સારવાર અર્થે ખસેડાઈ। પોલીસે તપાસ શરૂ કરી। વડોદરામાં બાઇકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી। છાણી પોલીસે 2 બુટલેગરોને ઝડપી પાડ્યા। ₹63,200નો મુદ્દામાલ જપ્ત। 2 દિવસમાં બીજી વખત દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ। કોલંબિયામાં વિમાન ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ। ટેક ઓફ બાદ ઊંચાઈ ન મેળવી શકતા પ્લેન ક્રેશ થયું। જાણીતા ગાયક યેસેન જીમિનેઝ સહિત 6 લોકોના મોત। બોયકાના પાઇપા વિસ્તારમાં સર્જાયો અકસ્માત। ત્રિપુરાના જામા મસ્જિદમાં ભંડોળ એકત્ર કરવાના વિવાદ બાદ તોડફોડ કરાઈ। કુરાનની નકલો સહિત મુસ્લિમ ઘરો, દુકાનો અને વાહનોને પણ આગ ચાંપવામાં આવી। આ મામલે 8ની ધરપકડ અને ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી। તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।